નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એમાં ગયા લેક્ચરમાં આપણે ઘણી બધી શરૂઆતની ચર્ચાઓ કરી હતી. ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ ભણવાની છે એના વિશેનો પણ ખ્યાલ મેળવ્યો હતો. આજે આપણે વાત કરવાની છે રાસાયણિક સમીકરણો વિશે. જે રાસાયણિક સમીકરણ તમે લખો છો એ કેવી રીતના લખવું જોઈએ, એને સમતોલિત કેવી રીતના કરવું જોઈએ, એના વિશેની વાત છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ થોડું ઘણું સમજશું. તો રાસાયણિક સમીકરણોમાં સૌથી પહેલાં વાત કરવાની છે રાસાયણિક સમીકરણ છે એ કેવી રીતે લખાય છે. કોઈ પણ રાસાયણિક સમીકરણ આપ્યું હોય તો એને આદર્શ રીત લખવાની કઈ રીતના છે, શું કાંઈ એના નિયમો છે, એના વિશેનો ખ્યાલ છે આપણે મેળવવાનો છે. તો આવો જોઈએ. સૌથી પહેલાં આપણે વાત કરશું મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી તેને સંક્ષિપ્તમાં નીચે મુજબ રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય છે. ઘણી બધા તત્વો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક નવું કોઈ પણ નિપજ બનતી હોય છે. આ વસ્તુ લખવામાં જો શબ્દ સ્વરૂપમાં લખવામાં આવે તો બહુ લાંબી પ્રક્રિયા થઈ જતી હોય છે. જ્યારે આને શોર્ટ ફોર્મમાં ટૂંકા રૂપમાં લખવું હોય ત્યારે તેને રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખી શકાય. એવું જ એક ઉદાહરણ છે મેગ્નેશિયમની પટ્ટીનું. મેગ્નેશિયમની પટ્ટી છે એને હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન કરવામાં આવે છે ત્યારે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એને સાંકેતિક સ્વરૂપમાં લખવું હોય તો આ મુજબ લખી શકાય. Mg એટલે કે મેગ્નેશિયમની પટ્ટી, O2 એટલે કે ઓક્સિજનની હાજરીમાં. આ બંને વચ્ચે શું થાય છે તો કે પ્રક્રિયા થાય છે, એટલા માટે એને પ્રક્રિયકો કહેવાય છે. એ જે પ્રક્રિયા થાય છે અને એમાંથી જે નિપજ બને છે એ નિપજ કઈ છે MgO. આ સાંકેતિક સ્વરૂપમાં છે. MgO એટલે શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ, કે જેને આપણે MgO વડે લખીએ છીએ. હવે આ સમીકરણમાં તમને ખબર છે કે Mg એટલે કે મેગ્નેશિયમ અને O2 એ શું છે? પ્રક્રિયકો છે. જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એને શું કહેવાય છે? પ્રક્રિયકો કહેવાય છે. અને MgO છે એ અહીંયા નિપજ છે કે જે આપણને પ્રક્રિયાના અંતે મળે છે. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુએ અને નિપજો હંમેશા જમણી બાજુ દર્શાવાય છે. જો મિત્રો ખાસ જોજો, એ કોઈ પણ તત્વો વચ્ચે અથવા તો પ્રક્રિયકો વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયકોને સમીકરણના તીરની ડાબી બાજુએ લખવામાં આવે છે અને નિપજ જે કંઈ મળે છે પ્રક્રિયાના અંતે એને તીરની જમણી બાજુએ લખવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે એક તીરની નિશાની મૂકવામાં આવે છે. જો એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે. અહીંયા જ આપણે જોયું હતું કે મેગ્નેશિયમ અને ઓક્સિજનની વચ્ચે, મેગ્નેશિયમની પટ્ટી અને ઓક્સિજનની વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એમાં વચ્ચે પ્લસની નિશાની હતી. તો આ પ્લસની નિશાની શું સૂચવે છે કે અહીંયા પ્રક્રિયકો છે એ એક કરતાં વધારે છે. માટે એક કરતાં વધારે જ્યારે પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ ભજવતા હોય ત્યારે પ્લસની નિશાની છે એ મૂકવામાં આવે છે. આ જ રીતે જો એક કરતાં વધુ નિપજો ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે. જે નિયમ છે એ પ્રક્રિયકો માટે લાગુ પડે છે એ જ નિયમ છે એ નિપજો માટે પણ લાગુ પડે છે. એક કરતાં વધારે પ્રક્રિયકો તો વચ્ચે પ્લસની નિશાની, એ જ રીતના એક કરતાં વધારે નિપજ મળતી હોય તો પણ એમની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. તીરનો અગ્રભાગ એટલે કે જે તીર છે એનો આગળનો જે ભાગ છે એ હંમેશા કેની બાજુ હોય છે? નિપજોની સાઈડ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. તે એવું સૂચવે છે કે બે પ્રક્રિયાઓ વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી નિપજ બને છે. આમ તીરનું જે માથાનો ભાગ છે, જે હેડનો ભાગ છે, એ હંમેશા શું સૂચવે છે? પ્રક્રિયાની દિશા સૂચવે છે અને હંમેશાને માટે એ નિપજોની સાઈડ હોય છે. તો આ વાત થઈ પ્રક્રિયકોની અને એનું સમીકરણ છે એ કેવી રીતના લખાય છે. હવે વાત કરવાની છે કોઈ પણ એક અસમતોલિત રાસાયણિક સમીકરણ છે એ કોને કહેવાય? કોઈ પણ તમને સમીકરણ આપેલું છે તો એ સમીકરણ સમતોલિત છે કે અસમતોલિત છે એ કેવી રીતના નક્કી કરી શકાય? તો એના વિશે વાત કરીએ. કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. જો આ એની વ્યાખ્યા છે કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વ, એ પછી પ્રક્રિયકો હોય કે નિપજો હોય, એના પરમાણુની સંખ્યા સમાન ન હોય, તીરની ડાબી બાજુ અને જમણી બાજુ પ્રક્રિયકોની પરમાણુની સંખ્યા સમાન ન હોય
એવા રાસાયણિક સમીકરણને શું કહેવાય છે? અસમતોલિત રાસાયણિક સમીકરણ. દાખલા તરીકે જો તમે સમીકરણમાં જુઓ છો, એક મેગ્નેશિયમ લીધેલું છે, ઓક્સિજન લીધેલો છે અને એની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO બને છે. પણ ખાસ જોજો મિત્રો, મેગ્નેશિયમ છે એનો પરમાણુની સંખ્યા કેટલી છે? 1 છે. અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 2 છે. આ હું વાત કરું છું તીરની ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોની. પ્રક્રિયકોમાં જે Mg લીધેલ છે, મેગ્નેશિયમ લીધેલ છે, એના પરમાણુની સંખ્યા 1 છે અને જે ઓક્સિજન લીધેલો છે આપણે પ્રક્રિયક તરીકે, એના પરમાણુની સંખ્યા કેટલી છે? 2 છે. હવે જે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને જે પ્રક્રિયકમાંથી આપણને નિપજ મળે છે એટલે કે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, આમાં જે પરમાણુની સંખ્યા છે એમાં મેગ્નેશિયમની તો એકની એક જ છે, પરંતુ ઓક્સિજન 2માંથી કેટલા થાય છે? 1 મળે છે. માટે તીરની ડાબી બાજુ ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે જમણી બાજુ એટલે કે નિપજમાં ઓક્સિજનનો એક જ પરમાણુ છે. માટે આ સમીકરણ છે એ અસમતોલિત છે, કારણ કે બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન નથી. ઉપરના સમીકરણમાં બંને બાજુના દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. આવા અસમતોલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. એક માળખાકીય વસ્તુ છે કે પાયાની વસ્તુ છે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, પણ આ સમીકરણ છે સંતુલિત નથી. હવે રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત હોય તો એ સમીકરણનું મહત્વ શું છે? સમતોલિત રાસાયણિક સમીકરણ છે તેનું કંઈક મહત્વ તો હશે જ, તો જ એને સમતોલિત કરવામાં આવતું હોય. બાકી કોઈ પણ સમીકરણ છે એને એમને પણ લખી શકાય. તો આનું મહત્વ શું છે? તો આવો એના વિશે થોડોક ખ્યાલ મેળવીએ. તો સૌપ્રથમ જે મહત્વ છે એમાં એ છે કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલાક મોલ છે એ જાણી શકાય છે. કોઈ પણ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કેટલા મોલ કોઈ પણ તત્વ લેવું એના ઉપર એનો ખાસ આધાર રહેલો હોય છે. આ મોલની સંખ્યા છે એ જાણી શકાય છે. આ ઉપરાંત તો કે પ્રક્રિયકોનો કેટલોક જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલોક જથ્થો મળે છે તે પણ જાણી શકાય છે. પ્રક્રિયકો જેટલી માત્રામાં લીધેલા હોય એટલી જ માત્રામાં નિપજો મળે છે કે એનાથી ઓછા પ્રમાણમાં મળે છે, એનું પણ જથ્થો છે એ આપણે જાણી શકાય છે. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. પ્રક્રિયકોની વચ્ચે જે પ્રક્રિયા કરવા માટે પ્રક્રિયકો લીધેલા હતા આપણે, ત્યારે એની જે ભૌતિક સ્થિતિ હતી અને પ્રક્રિયાના અંતે જ્યારે નિપજ મળે છે ત્યારે એની ભૌતિક સ્થિતિ કેવી છે, આ બધાનો ખ્યાલ કેના ઉપરથી મેળવી શકાય છે? જ્યારે રાસાયણિક સમીકરણ છે સમતોલિત હોય ત્યારે. માટે સમતોલિત રાસાયણિક સમીકરણ છે એનું પણ કંઈક ખાસ આગવું મહત્વ છે, જે આપણે અહીંયા જોયેલું છે. એક તો કયું? તો કે પ્રક્રિયકો અને નિપજોના મોલ કેટલા છે એ જાણી શકાય છે. આ ઉપરાંત પ્રક્રિયામાં કેટલો જથ્થો વપરાયો છે એ પણ જાણી શકાય છે અને નિપજોનો કેટલો જથ્થો આપણને મળે છે એ પણ એની માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ કેવી છે શરૂઆતમાં અને પ્રક્રિયાના અંતે એ પણ આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરવાની છે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે, શું કામ એને સમતોલિત કરવું જોઈએ, એના વિશેનો ખ્યાલ છે આપણે મેળવવાનો છે. તો સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. સમતોલિત સમીકરણ એને જ કહેવાય કે જેમાં પ્રક્રિયકો અને નિપજો એટલે કે તીરની ડાબી બાજુ અને જમણી બાજુ બંને વચ્ચે પરમાણુની સંખ્યા કેવી હોય? સમાન હોય. હવે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. દળ સંચયનો નિયમ તમે ભણી ગયા છો. એના મુજબ શું છે? તો કે કોઈ પણ દ્રવ્ય છે એનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહે છે? હંમેશાને માટે સમાન રહે છે. જેટલી માત્રામાં પ્રક્રિયકો લીધેલા હોય એટલી જ માત્રામાં નિપજોનું દળ છે એ પણ રહેલું હોય છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે. શું કીધું છે મિત્રો? તો કે દળ સંચયના નિયમ મુજબ જે કંઈ તમે પ્રક્રિયકો લ્યો છો એનું દળ જેટલું હોય છે એટલું જ દળ નિપજોનું પણ હોવું જરૂરી છે. માટે સમીકરણ છે એ સમતોલિત અવસ્થામાં હોય તો જ આપણને પ્રક્રિયકો અને નિપજોનું દળ છે એ સમાન મળી રહે છે. આના માટે કોઈ પણ સમીકરણ છે એને સમતોલિત કરવું ખૂબ જ આવશ્યક હોય છે.
એક ઉદાહરણ જોઈએ આપણે. એક ઝિંક એટલે કે Zn ઝિંક લીધેલું છે. આ ઉપરાંત H2SO4 બરાબર સલ્ફ્યુરિક એસિડ લીધેલું છે. હવે એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બને છે કે ZnSO4 બને છે અને હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડે છે. હવે આપણે અહીં સમીકરણની વાત કરીએ છીએ, સમતોલિત સમીકરણની. તો તમે જોઈ શકો છો કે પ્રક્રિયકો છે કે જે તીરની કઈ બાજુએ હોય છે? ડાબી બાજુએ. એમાં Zn એટલે કે ઝિંક છે એના પરમાણુની સંખ્યા કેટલી છે? 1 છે. હવે નિપજોની સાઈડ તમે જુઓ તો ઝિંકની સંખ્યા પણ 1 છે. આ ઉપરાંત SO4 સલ્ફર, ઓક્સિજન અને H2 એટલે કે હાઇડ્રોજન. H2SO4માં 3 તત્વ છે, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. હાઇડ્રોજનના 2 પરમાણુ છે. કેમાં? પ્રક્રિયકોમાં. જ્યારે નિપજ મળે છે એમાં પણ કેટલા પરમાણુ છે? 2 પરમાણુ છે. પ્રક્રિયકોમાં સલ્ફરનો કેટલો પરમાણુ છે? 1 પરમાણુ છે. નિપજમાં પણ સલ્ફરનો કેટલો પરમાણુ છે? 1 પરમાણુ છે. ઓક્સિજનમાં પ્રક્રિયકોમાં ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 4 પરમાણુ છે. એવી જ રીતના નિપજ મળે છે એમાં પણ ઓક્સિજનના 4 પરમાણુ છે. આમ ડાબી સાઈડ જે પ્રક્રિયકો છે, ઝિંક છે, હાઇડ્રોજન છે, સલ્ફર, ઓક્સિજન, આ ચારે ચાર જે તત્વો છે, પરમાણુ છે, એના કેવા છે? જેટલી સંખ્યા ધરાવે છે એટલા જ પરમાણુની સંખ્યા જે આપણને નિપજ મળે છે એમાં પણ ધરાવે છે. આમ પ્રક્રિયકો અને નિપજોમાં જે કાંઈ પણ પ્રક્રિયકો રહેલા છે, નિપજો રહેલી છે, એના પરમાણુની સંખ્યા કેવી છે? સમાન છે, સરખી છે. આમ આ રાસાયણિક સમીકરણ છે એ કેવું છે? સમતોલિત છે. હવે આ વાત થઈ રાસાયણિક સમીકરણ સમતોલિતની, બરાબર. તો હવે રાસાયણિક સમીકરણ તમે સંતોલિત કેવી રીતના કરશો એની પણ કંઈક પ્રોસેસ છે. એમના પણ ઘણા બધા સોપાનો છે, ઘણા બધા સ્ટેપ્સ છે. તો એ સ્ટેપ ક્યાં ક્યાં છે અને કોઈ પણ સમીકરણ છે એ અસમતોલિત તમને આપ્યું હોય તો એને સ્ટેપ બાય સ્ટેપ એને કેવી રીતના આપણે સમતોલિત કરી શકીએ એના વિશેનો ખ્યાલ છે એ આપણે મેળવશું. તેનું સૌથી પહેલું સોપાન એટલે કે સ્ટેપ એ કયું છે? સૌથી પહેલાં એક ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ એક રાસાયણિક સમીકરણ લેવું પડે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ Fe વત્તા H2O, ફેરસ વત્તા H2O એટલે કે પાણી. એ બંને વચ્ચે, લોખંડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે શું બને? તો કે Fe3O4 અને H2 હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડે છે. તો આ વસ્તુ જ્યારે થાય છે ત્યારે એમાં સૌથી પહેલું સ્ટેપ કયું છે? તો કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા પહેલાં સૌપ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો અને સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ જ ફેરફાર ન કરો. તમને જે કાંઈ રાસાયણિક સમીકરણ આપ્યું હોય એને સૌથી પહેલાં શું કરવાનું છે? એના જે પ્રક્રિયકો અને નિપજો છે એ નિપજોની ફરતે એને એક બોક્સ બનાવી દેવાનું છે. દરેક પ્રક્રિયક અને દરેક નિપજની આજુબાજુ એક બોક્સ જેવી રચના છે એ કરી નાખવાની છે. અને ખાસ ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે આ જે બોક્સ તમે બનાવેલું છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં, કોઈ પણ સંજ્ઞાનો કે કોઈ પણ આંકડાનો. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને આ સમીકરણ ખાસ મગજમાં યાદ રાખજો મિત્રો. કયું સમીકરણ છે? Fe વત્તા H2O. એમાંથી શું મળે છે? તો કે Fe3O4 અને H2 હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડે છે. હવે આ એક આપણે વસ્તુ થઈ ગયા પછી એનું સોપાન નંબર 2 એટલે કે સ્ટેપ નંબર 2 છે એ શું છે? તો કે જે અસમતોલિત સમીકરણ આપણે પાસે હતું, હવે એમાં પરમાણુની સંખ્યા છે એની ગણતરી છે એ આપણે કરવાની છે. હવે સમીકરણ આપણી પાસે શું હતું? તો કે Fe વત્તા H2O, બરાબર. હવે Feમાં પ્રક્રિયકોના પરમાણુઓની સંખ્યા એટલે કે LHS, લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે તીરની ડાબી બાજુ, જે Fe હતા એ કેટલા હતા? તો કે 1 પરમાણુ હતું. હાઇડ્રોજન હતા એ કેટલા હતા? તો કે એના 2 પરમાણુ હતા અને ઓક્સિજનનો 1. કારણ કે Fe વત્તા H2O, H2 એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ થયા, ઓક્સિજનનો 1 અને Feનો 1. આ વાત થઈ તીરની ડાબી બાજુની. હવે જેનાથી પ્રક્રિયકોથી આપણને જે નિપજ મળતી હતી એટલે કે રાઈટ હેન્ડ સાઈડ તીરની જમણી બાજુ, એમાં પરમાણુની સંખ્યા કઈ? આપણે નિપજ શું મળતી હતી? Fe3O4 વત્તા H2. હવે Fe3 એટલે કે Feના કેટલા પરમાણુ? 3. પછી શું હતું? તો કે Fe3O4 ઓક્સિજનના કેટલા પરમાણુ? તો કે 4. અને હાઇડ્રોજન H2 તરીકે છૂટો પડતો હતો એટલે કે હાઇડ્રોજનના 2 પરમાણુ હતા. આ વાત થઈ પ્રક્રિયકો અને નિપજોમાં રહેલા પરમાણુઓની સંખ્યાની. તો તમારે પરમાણુની સંખ્યાની ગણતરી બીજા સ્ટેપમાં કરવાની છે કે ડાબી સાઈડ કેટલા પરમાણુઓ છે અને જમણી સાઈડ છે એ કેટલા પરમાણુઓ છે.
ત્યારબાદ વાત કરવાની છે સોપાન નંબર 3 એટલે કે સ્ટેપ નંબર 3. હવે પરમાણુઓની સંખ્યાની ગણતરી કરી લીધા પછી શું કરવાનું છે? તો કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન સૌથી પહેલાં તમારે સિલેક્ટ કરવાનું છે અને પસંદ કરવાનું છે, અને તેમાં રહેલા તત્વોને શું કરવાના છે? સમતોલિત કરવાના છે. આપણે અહીંયા સમતોલિત કરીએ તો સૌથી પહેલાં Fe3O4 એમાં પરમાણુની સંખ્યા છે એ વધારે છે, Feના 3 અને ઓક્સિજનના 4. તો આપણે એને સૌથી પહેલાં સમતોલિત કરવાની પ્રયત્ન કરવાનું છે. શું કરશું સૌથી પહેલાં? તો કે શરૂઆતમાં આપણે ઓક્સિજનના જે પરમાણુ છે પ્રક્રિયકો અને નિપજોમાં એ બંનેને સમતોલિત કરશું. આપણી પાસે પ્રક્રિયકોમાં સમીકરણમાં Fe વત્તા H2O મતલબ H2O છે એ એક જ હતું, બરાબર છે? એ તમને અહીંયા જો આપેલું છે કોષ્ટકમાં કે H2O છે એ એક છે, અને નિપજોમાં આપણને શું મળતું હતું? Fe3O4. હવે જે પ્રક્રિયકો છે એને આપણે શું કરવાનું છે સમતોલિત કરવા માટે? તો કે એને પ્રક્રિયકોને 4 વડે ગુણ્યા છે, અને Fe3O4 છે એને આપણે 4 વડે ગુણ્યા છે. બંને બાજુ આપણે 4 વડે એને ગુણવાના છે. હવે જે Fe3O4 છે એના આપણે 4 પરમાણુ લીધા છે, એવા આખા Fe3O4ના, અને H2O છે એનો એક પરમાણુ લીધો છે. જે H2Oનો એક પરમાણુ છે એને 4 વડે ગુણવાનો છે, અને જે 4 પરમાણુ લીધા છે એને આપણે 1 વડે ગુણવાનો છે. તો આ રીતના શું થશે? તો કે અહીં યાદ રાખો કે જ્યારે પરમાણુની સંખ્યા સમાન કરવામાં આવે છે ત્યારે રાસાયણિક સૂત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. જેમ કે ઓક્સિજનના પરમાણુઓ સમતુલિત કરવા H2O આગળ શું લખાય છે? તો કે 4 લખાય છે, પરંતુ H2O4ની જગ્યાએ H2O4 આખા કૌંસની 12 આમ લખાય નહીં. પરિણામે સમીકરણમાં આપણે કઈ રીતના લખશું? જો H2O છે એને આપણે 4 પરમાણુ આપણે દર્શાવવા છે, તો એ 4 પરમાણુને દર્શાવવા માટે આપણે જો 4ને એની સાથે ગુણી દઈએ તો H2O અને કૌંસની બહાર 4 એ રીતના ન લખી શકીએ. આ ઉપરાંત H2O4 એ રીતના પણ ન લખી શકીએ. તો એને કઈ રીતના લખી શકાય? નીચે આપણે દર્શાવેલું છે કે Fe વત્તા 4 આખા H2O છે એની આગળ 4 એવી રીતના ગુણાકારમાં આવે એ રીતના આપણે એને લખી શકીએ છીએ. અને Fe3O4 અને H2 છે એ બાકીનું જેમ છે એમ એ રીતના લખી શકીએ છીએ. તો જે કાંઈ પણ આપણે સંતુલિત કરવા માટે આંકડાઓનો ઉપયોગ કરીએ છીએ એને હંમેશાને માટે ગુણાકારમાં આગળ લખવામાં આવે છે. એવું નથી કે ગુણાકારમાં પેલો જે પરમાણુ હોય એને ગુણે, બીજાને ન ગુણે. નહીં, આખો જે આંકડો છે એ આખા કોઈ પણ તત્વો હોય એને ગુણાકારમાં આવે છે. ત્યારબાદ વાત કરવાની છે સ્ટેપ નંબર 4 એટલે કે સોપાન નંબર 4ની. હવે જે સમીકરણ છે એમાં હજુ આપણે કોને સંતુલિત કર્યું છે? તો કે H2O ને. હવે આપણે સંતુલિત કરવાનું છે H અને Fe સમતોલિત નથી. આમાંથી Hને પ્રથમ સમતોલિત કરીએ તો H પરમાણુને સમતોલિત કરવા માટે જમણી બાજુએ H2ના અણુને કેટલા વડે ગુણવાના છે? 4 વડે ગુણવાના છે. જો મિત્રો નીચે બોક્સમાં આપેલું છે કે શરૂઆતમાં જે 4 H2O છે એને આપણે કેટલા? તો કે 8 વડે ગુણ્યા છે, અને જે નિપજો છે એમાં હાઇડ્રોજનને 2 વડે ગુણેલા છે. એટલે સમતોલિત કરવા માટે 8 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 4 એ રીતના આપણે સંતુલિત કરશું. હવે કેવી રીતના? તો નીચે આપણે સમીકરણમાં દર્શાવેલું છે કે 4 H2O છે એ તો આપણે અગાઉના સ્ટેપમાં આપણે ગુણાકારમાં લઈ લીધા હતા. આ ઉપરાંત હવે શું કર્યું છે? તો કે હાઇડ્રોજન છે એની આગળ પણ 4 મૂકેલા છે, કારણ કે અગાઉના સ્ટેપમાં આપણે H2Oની આગળ 4 મૂક્યા હતા. તો અહીંયા હાઇડ્રોજનના કેટલા પરમાણુ? તો કે 4 દુને 8 પરમાણુ. જુઓ અત્યારે સમીકરણમાં તમને પ્રક્રિયકોમાં દેખાય છે. તો એ જ રીતના નિપજમાં જે હાઇડ્રોજન છૂટો પડે છે એમાં પણ સમીકરણમાં 8 પરમાણુ થવા જોઈએ ને. એટલા માટે આપણે હાઇડ્રોજનમાં જે નિપજ છે એને આપણે 4 વડે ગુણેલા છે. હવે છે સોપાન નંબર 5 એટલે કે સ્ટેપ નંબર 5. હજી સમીકરણમાં આપણે હાઇડ્રોજન છે એને સંતુલિત કરી નાખ્યો છે, પણ આયન એટલે કે Fe છે એને સમતોલિત નથી. હવે સમતોલિત કરવા માટે શું કરીએ? તો કે ડાબી બાજુએ આયન એટલે કે Feને આપણે કેટલા વડે? તો કે 3 વડે ગુણીએ છીએ. તો 3 વડે ગુણીએ તો શું થશે? 4 વડે H2ને ગુણેલા છે બંને બાજુએ. હવે Fe ડાબી બાજુએ આપણે 3 વડે ગુણીએ છીએ, જે તમે નીચે સમીકરણમાં જોઈ શકો છો. 3Fe વત્તા 4H2O gives, એરો છે એને gives બોલાય, Fe3O4 પ્લસ 4H2. આ રીતના સમીકરણ છે એ આપણું તૈયાર થઈ ગયું છે. હવે એના પછીના સ્ટેપમાં એટલે કે સ્ટેપ નંબર 6માં શું થશે? તો કે અંતમાં સમતોલિત સમીકરણની ખરાઈ એટલે કે ચકાસણી કરવા માટે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુની ગણતરી કરવી પડે. આટલું કર્યા પછી
આપણી પાસે સમીકરણ કયું મળ્યું છે આપણે? તો કે 3Fe + 4H2O gives Fe3O4 + 4H2, જે કેવું છે? સમતોલિત સમીકરણ છે. હવે એની આપણે ચકાસણી કરીએ. ડાબી બાજુ Feના કેટલા પરમાણુ છે? 3. જમણી બાજુ Feના કેટલા? તો કે 3 પરમાણુ. ડાબી બાજુ H2ના કેટલા પરમાણુ? તો કે 4 × 2 = 8. જમણી બાજુ કેટલા પરમાણુ છે? તો કે 4 × 2 = 8. હવે ડાબી બાજુ જે ઓક્સિજન છે એના કેટલા પરમાણુ? ગુણાકારમાં 4 છે એટલે ઓક્સિજનના કેટલા પરમાણુ થશે? 4 પરમાણુ. એ જ રીતના જમણી બાજુ જે ઓક્સિજનના પરમાણુ છે એ પણ કેટલા છે? 4 છે. આમ સમીકરણ જે છે એમાં બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી છે? હવે સમાન છે. જેથી આવા સમીકરણને કેવું સમીકરણ કહેવાય? સમતોલિત સમીકરણ કહેવાય છે. રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની આ પદ્ધતિને કેવી પદ્ધતિ કહેવાય છે? હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવાય છે. એક માર્કમાં પૂછાઈ શકે તમને કે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની જે પદ્ધતિ છે એને કેવી કહેવાય છે? તો કે હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવાય છે. આમ સમીકરણોમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ સમતોલિત કરી અને પરમાણુની સંખ્યા જ્યારે સમાન મળે છે આવા સમીકરણને સમતોલિત સમીકરણ છે એ કહેવાય છે. હવે છેલ્લું સ્ટેપ છે પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી. બંને બાજુ પરમાણુઓ સમાન થઈ ગયા ત્યાં આપણું કામ પૂરું થતું નથી. કારણ કે રાસાયણિક સમીકરણોની મહત્વમાં આપણે જોયું હતું કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ અંગે જાણી શકાય છે. તો એ ભૌતિક સ્થિતિ દર્શાવવા માટે સંજ્ઞા લખવી પડે જેથી સમીકરણ વધુ અર્થસૂચક બને કે જે કાંઈ પ્રક્રિયકો લીધા છે એ પ્રક્રિયકો કેવા ફોર્મમાં છે? લિક્વિડ ફોર્મમાં છે, સોલિડ ફોર્મમાં છે, ગેસિયસ ફોર્મમાં છે કે એક્વિયસ ફોર્મમાં છે. જેમ કે વાયુ માટે આપણે સ્મોલ g લખીએ છીએ, પ્રવાહી માટે સ્મોલ l એટલે કે લિક્વિડ, ઘન માટે s એ કેવો? તો કે સ્મોલ, અને જલીય દ્રાવણ માટે સ્મોલમાં AQ એટલે કે એક્વિયસ જેવા સંકેતો છે એ દર્શાવાય છે. હવે સમીકરણ આપણે જે લીધું હતું 3Fe + 4H2O gives Fe3O4 + 4H2. હવે એમાં દરેક તત્વ છે એ કયા ફોર્મમાં રહેલું છે? જે આપણે Fe લીધું હતું એ કેવા? તો કે ઘન એટલે કે સોલિડ ફોર્મમાં હતું એટલે કાઉન્સમાં સ્મોલ s લખાય છે. જે H2O લીધું હતું, પાણી લીધું હતું, એ પાણી કયા ફોર્મમાં હતું? સોલિડ ફોર્મમાં એટલે કે ઘનમાં હતું. L એટલે કે લિક્વિડ, કે G એટલે કે ગેસ. તો કે અહીંયા જે પ્રક્રિયા થઈ એ આપણે ગેસિયસ ફોર્મમાં એટલે કે વરાળના સ્વરૂપમાં લીધું હતું. એની વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બને છે? તો કે Fe3O4 જે બને છે એ કેવા ફોર્મમાં હશે? તો કે સોલિડ એટલે કે ઘન ફોર્મમાં હશે. એટલે આપણે સ્મોલ s છે એના વડે દર્શાવીએ છીએ. અને જે વાયુ છૂટો પડે છે, કયો વાયુ? તો કે હાઇડ્રોજન વાયુ. આ હાઇડ્રોજન વાયુ કયા ફોર્મમાં હશે? વાયુ છે એટલે મોટાભાગના વાયુ આપણને ગેસિયસ એટલે કે વાયુ સ્વરૂપે છૂટો પડે છે એટલે અહીંયા સ્મોલ g વડે દર્શાવીએ છીએ. ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરેને પણ તીરની ઉપર અથવા તો નીચે લખવામાં આવે છે. ઘણી બધી પ્રક્રિયાઓ છે એ ઘણી વખત એના પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા કરવા માટે ઘણી વખત તાપમાન આપવું પડે એટલે કે એને ગરમ કરવું પડે, દબાણ આપવું પડે અમુક, અથવા તો એ બંને વચ્ચે પ્રક્રિયા કરાવવા માટે કોઈ એક ઉદ્દીપક, કોઈ એવું ત્રીજું તત્વ એમાં ઉમેરવું પડે કે જેથી વચ્ચે બંને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નીપજ મળે. તો આવી જ્યારે વસ્તુઓ કોઈ પણ સમીકરણમાં હોય, કોઈ પણ પ્રક્રિયાઓમાં હોય ત્યારે જે આપણે તીરનો ઉપયોગ કરીએ છીએ એ તીરની ઉપર અથવા તો એને નીચે લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને અહીં આપેલું છે CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ. એ ગેસિયસ સ્વરૂપમાં છે, એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય 340 વાતાવરણના દબાણે ત્યારે મિથેનોલ એટલે કે CH3OH જે બને છે એમાં 340 વાતાવરણનો ઉપયોગ થાય છે. આ વાતાવરણનો જે ઉપયોગ થાય છે એને આપણે તીરની ઉપર દર્શાવીએ છીએ. હવે ગ્લુકોઝ બનવાની જે પ્રક્રિયા છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ CO2 + 12H2O 6CO2 + 12H2O એ કોની હાજરીમાં પ્રક્રિયા થાય? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય જ્યારે એમાં જોડાય છે ત્યારે C6H12O6 એટલે કે ગ્લુકોઝ બને છે. સાથે સાથે તો કે 6O2 એટલે કે ઓક્સિજન અને H2O એટલે કે પાણી છૂટું પડે છે. આમાં કયા બે તત્વોનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થયો? તો કે સૂર્યપ્રકાશની હાજરી અને ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય. આ બંને ઉદ્દીપકોની હાજરીમાં પ્રક્રિયા થાય છે. આ ઉદ્દીપકોને પણ જે આપણું તીર છે એની ઉપર અથવા તો નીચે લખી શકાય છે. આમ કોઈ પણ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે આ જે 7 સ્ટેપ દર્શાવેલા છે, સૌથી પહેલાં કોઈ પણ રાસાયણિક સમીકરણની ડાબી અને જમણી બાજુએ પ્રક્રિયકોને સમતોલિત કરવા, આ ઉપરાંત કયા
પરમાણુઓ લીધેલા છે, જે કાંઈ પ્રક્રિયકો લીધેલા છે એ પ્રક્રિયકોના બંને સાઈડ પરમાણુઓ સમાન થાય એની કાળજી રાખવી. આ ઉપરાંત તો કે કઈ અવસ્થા છે, લિક્વિડ ફોર્મમાં છે, ગેસિયસ ફોર્મમાં છે, સોલિડ ફોર્મમાં છે કે એકવિયસ ફોર્મમાં છે, એનું મહત્ત્વ જળવાય એટલા માટે એમાં એ પણ લખવું ખૂબ જ આવશ્યક બની જાય છે. અને એમાં જો કોઈ વધારાના ઉદ્દીપક આ ઉપરાંત કયા તો કે બીજા અન્ય એવા દબાણ, તાપમાન એનો કોઈનો ઉપયોગ થયેલો હોય, ગરમીનો ઉપયોગ થયેલો હોય તો એ પણ દર્શાવવું ખૂબ જ આવશ્યક બને છે. આમ આદર્શ સમીકરણ લખવા માટે, કોઈ પણ પ્રક્રિયા આદર્શ રીતના લખવા માટે આ બધા સ્ટેપ છે ફોલો કરવા ખૂબ જ જરૂરી બને છે. તો મિત્રો આજે આપણે વાત કરી કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એને કેવી રીતના લખાય છે, રાસાયણિક સમીકરણ લખ્યા પછી એને કેવી રીતના સમતોલિત કરી શકાય છે, શું કામ સમતોલિત કરવું જોઈએ, એનું મહત્ત્વ શું છે, અને રાસાયણિક સમીકરણ સમતોલિત કરવાના કયા કયા તબક્કાઓ છે, કયા કયા સોપાનો સ્ટેપ્સ છે, એના વિશેનો ખ્યાલ છે આજે આપણે મેળવો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી બીજી વાતો કરશું, બીજા ટોપિક્સ ભણશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો.